નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને એમની ટીમ દ્વારા છેલ્લા 3-4 દિવસથી દરેક પ્રાથમિક શાળાઓના ગામે ગામ જઈ અને નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફવાળી નોટબુકનું વિતરણ કરી રહ્યા છે। ત્યાં આગળ ઘણા બધા સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે ફોટોગ્રાફ મૂક્યા છે એમાં ઘણી બધી શાળાઓની જે દિવાલો છે એની પર લીલ બાજી ગઈ છે। ઘણી બધી શાળાઓ એવી છે એના ઓરડાઓ નથી, નળિયાવાળા શેડ છે, પતરાવાળા શેડ છે અને જે વાંસની કામડીઓ આવે અને જે નીચે લીપણ કરેલું આવે એવી પરિસ્થિતિમાં આજે આ વિસ્તારના બાળકો ભણી રહ્યા છે। છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। સરકાર કહે છે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત। તો આ સરકારને અમારે પૂછવું છે કે ક્યાં અને કેવી રીતે ભણશે ગુજરાત અને કેવી રીતે આગળ વધશે ગુજરાત। આજે આ જે નોટબુક વિતરણનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં તમે જોઈ લો, સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આજે ત્યાં ગાડી બાળકોને બેસવા માટે ઓરડાઓ નથી। બાળકો આજે આ ભર વરસાદમાં પણ આજે કામડીઓના જે ઘરો છે એના નીચે એ લોકો ભણી રહ્યા છે। જર્જરી દિવાલો દેખાઈ રહી છે, લીલ બાજેલી દિવાલો દેખાઈ રહી છે। તો સરકાર જે મોટી મોટી વાતો કરે છે તો શું ખરેખર આ અમારા વિસ્તારનો આ 30 વર્ષનો વિકાસ છે કે પછી વિનાશ છે? આની પર પ્રશ્નાર્થ ચિહ્ન છે। અમે આ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને પૂછવા માંગીએ છીએ, એ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય કે જિલ્લા પ્રમુખ હોય, તમામ નેતાઓને પૂછવા માંગીએ છીએ શું તમારી આ 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીના સરકારમાં શું ખરેખર આ વિકાસ થયો છે?